એક વાસણમાં અડધી ચમચી મીઠું, 1 પિંચ ખાવાના સોડા, 2 ચમચી તેલ અને 3 ચમચી જેટલું પાણી ઉમેરી બધી વસ્તુને મિક્સ કરી લઈએ. હવે 1 કપ બેસનને ચાળી લઈએ. તેમાં ચપટી અજમાને હાથેથી ઘસીને ઉમેરી દઈએ. હવે તૈયાર કરેલું પાણી થોડું થોડું ઉમેરતા જઈ અને એકદમ સોફ્ટ એવો લોટ બાંધી તૈયાર કરી લઈએ. લોટને ઢાંકણ ઢાંકી 5 મિનિટ રહેવા દેશું. 5 મિનિટ પછી લોટમાં 1 ટીપા જેટલું તેલ ઉમેરી અને એકદમ સરસ ચીકણો લોટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મસળી લઈએ. લોટને આ રીતે ખેંચી અને ચિંગમની જેમ ખેંચાય ત્યાર પછી તૈયાર કરેલા લોટમાંથી થોડો એવો લોટ કિચન પ્લેટફોર્મ ઉપર રાખી અને હથેળીથી ઘસી આ રીતે ફાફડાને તૈયાર કરી લઈએ. જો હથેળીથી ઘસી ન ફાવે તો આ રીતની પ્લાસ્ટિક શીટ ઉપર લુવો રાખી વેલણથી વણી અને ફાફડાને તૈયાર કરી શકાય છે. કડાઈમાં તેલ ગરમ કરી અને એક એક કરી અને ફાફડાને તળી લઈએ. બંને બાજુ એકદમ સરસ ફાફડો તળાઈ જાય ત્યાર પછી એક વાટકામાં મરી પાવડર અને હિંગ પાવડરને મિક્સ કરી અને તૈયાર કરેલા ફાફડા ઉપર છાંટી દેશું. તો તૈયાર છે દરેક ગુજરાતીઓના મનપસંદ ફાફડા.